श्री माधवराय जी प्यारे की जय। श्री वल्लभाधीश की जय। पेला तो जेटला लोको अहींया नीचे बेसी शके एम होय ने ए खुर्सी उपरथी नीचे आवी जाय, बेसी शके एम होय ने एटला लोको नीचे आपणे बेसी शकता होय तो आपणे नीचे बेसीए तो वधु सारुं, कारण के आपणी प्रणालिका है। जसापुर गिरनी अंदर कपुरिया परिवारनो मनोरथ घणी बधी वखत घणी वस्तु घणा समय पहला नक्की थई जाती होय ने अने ई वस्तु ज्यारे संपन्न थाय त्यारे एनो आनंद कंईक अलग होय छे। अहींया हमणां वात थती हती के आपणो पुष्टि संप्रदायनो मार्ग छे ने ई ताप अने क्लेशनो मार्ग छे। આપણે ઘણી વખત શું હોય ખબર, ઝડપથી જોતું હોય, કેમ ભાઈ મોડું કેમ થયું, પણ જે મોડું થાય છે ને એમાં આપણું ચિત્ત ઠાકોરજીમાં રહે છે। તો આ મનોરથની તૈયારી ઘણા બધા વખતથી ચાલતી હતી અને ઘણા બધા ભાઈઓ બહેનોએ આ મનોરથની ખૂબ સરસ રીતે તૈયારી કરી હતી અને એ મનોરથ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે। પણ मनोरथनु मुख्य जी कांई छे ई माला पेरामणी छे। जेम 2 दिवस पहला अहींया मनोरथमां वात थई हती के भाई बपोरे प्रसादमां केटला लोको हता, तो के 2500 नी आजुबाजु हता, तो अत्यारे ए संख्या नथी देखाती। खरेखर मनोरथनो मुख्य प्रकार माला पेरामणी छे, तो एमां खरेखर आपणे बधाए हाजरी आपवी जोईए। अने हूँ मनोरथी परिवार वती आपणा बधा वती बावाश्री ने हूँ विनती करूँ छूँ कि आपने वचनामृतनो लाभ आपे। बोल श्री माधवराय जी प्यारे की जय। सुंदर गोपालम पूर्वनमालम नयन विशालम दुःखहरम वृंदावन चंद्रम आनंद कंदम परमानंदम धरणीधरम वल्लभ घनश्यामम तत्वविरामम भजनंद कुमारम सर्व सुख सारम तत्व विचारम ब्रह्मपद त्रिभंगी लाडीली शाख्य प्रभु सेवा परायण वंदे श्रीमग्न लाला कान भाव भक्ति सुपोष। આજે આપના જસાપુર ગામમાં समग्र कपुरिया परिवारनो आ एक अलौकिक मनोरथ नो आयोजन। मनोरथ में मुख्य माला पेरामणीना मनोरथ छे। जेमनो देहावसान थयुं होय परिवार में अने जे परिवार पुष्टिमार्गी वैष्णव होय, पुष्टि संप्रदायनी जे नाम दीक्षा एटले के अष्टाक्षर मंत्र अने निवेदन एटले के ब्रह्म संबंध दीक्षा प्राप्त होय एवा जे कोई वैष्णवो छे एमना गोलोकवास थया पछी आ माला पेरामणी ना मनोरथो मनावाता होय छे। आजे आपनी साथे मारे वातचीत तो आम बधानो जे आग्रह छे आपड़ा मनोरथी परिवार ने खास तो आपड़ा जे भाई रसिक कपुरिया एमनो पण एवो आग्रह अने मारे थोड़ी वातचीत प्रासंगिक आपनी साथे करवी, पण हूँ बने एटलो प्रयत्न करूँ छूं अने जे कई मारा विचारो जे मने आवता होय ए कंईक स्पष्ट करवानो प्रयत्न करूँ।
પણ થોડી તબિયતમાં જોઈએ એવી અનુકૂળતા નથી. અને ખાસ તો આપણે વિચાર કરીએ તો જે કંઈ આપણા પુષ્ટિ સંપ્રદાયની જે કંઈ આ બધા જે આપણા કાર્યો છે, મનોરથો છે, આયોજન છે, અને એ આપણું જે કંઈ પણ પુષ્ટિ માર્ગી, હું એક શબ્દ એવો વાપરું કે ભાઈ આપણું સ્ટ્રક્ચર કે આપણું પુષ્ટિ માર્ગી બંધારણ, તો આજે આપ લોકો બધા મોટા ભાગના વડીલો, બહેનો, યુવાનો, બાળકો કે ભાઈ એક નક્કી થયું કે આપણે આ આયોજન કરવાનું છે એટલે બધા એમાં જોડાઈ જાય, બધા એમાં સહભાગી થાય. એ તો બહુ ઉત્તમ છે ને એમ જ થવું જોઈએ. પણ થોડુંક કંઈક જે આપણો જે આ મનોરથ કે આપણો પુષ્ટિ સંપ્રદાય કે બધું કંઈક થોડુંક જાણવું, સમજવું પણ બહુ જરૂરી છે. એ બધા કાર્યો તો થાય, પણ જો આપણે સમજ્યા વિચાર્યા વગર આપણને કંઈ બહુ માહિતી નથી, તો એ કાર્યો જે થાય ને, હું પ્રયત્ન કરું છું આપની સાથે આમ કેમ સરળતાથી વાતચીત થાય, તો એ કાર્યો બધા એક છે ને એક પ્રકારનું યંત્રવત થઈ જાય કે ભાઈ આપણે કોઈ એક યંત્ર છે, કોઈ પણ એ આપણે એટલે કે XYZ કોઈ પણ નાનું કે મોટું મશીન કે કંઈ પણ હોય તો આપણે એને ચાલુ કરીએ એટલે ચાલુ કરીને એની જે કંઈ જે સિસ્ટમ છે એ પ્રમાણે ચાલુ એટલો સમય પછી આપણે બંધ કરીએ એટલે બંધ થઈ જાય. એટલે ખરેખર પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાયને આજે હવે એવો સમય પણ છે, ખાસ કે યુવાન વર્ગ છે, યુવાન ભાઈઓ છે, બહેનો છે, કે એવું આજે માનો કે આપના જે કંઈ શિક્ષણ વગેરે માટે એમને બહાર જવાનું થતું હોય, બહાર જવાનું, રહેવાનું એવું બધું થતું હોય, બીજા બધા જે કંઈ પણ એમના સહાધ્યાયીઓ એમાં એમને સંપર્ક થતો હોય, તો એમાં પછી આ જો પુષ્ટિ સંપ્રદાયની આપણી પાસે કંઈક પણ માહિતી ન હોય તો શું થાય છે કે ભાઈ આપણા જે બાળકો છે, યુવાનો છે, બહેનો છે, હવે એ બીજા બધા જે કંઈ પણ આપણા પુષ્ટિ સંપ્રદાયના જેવા બીજા ઘણા બધા સંપ્રદાયો પણ છે આપણા સનાતન હિન્દુ ધર્મમાં, તો એમાં એમની જે પ્રવૃત્તિઓ છે એમાં એ ખેંચાઈ જાય, એમને એમાં એવું આકર્ષણ ઊભું થાય. પણ એ એક વાત કરું કે આપણો પુષ્ટિ સંપ્રદાય જે છે, આપ બધા જે કંઈ પણ જાણતા સમજતા હો, તો આપણા પુષ્ટિ સંપ્રદાય સિવાયના જે કંઈ પણ સંપ્રદાયો છે, ઘણા બધા અમુક વિચારકો છે, પ્રચારકો છે, એ બધા એનો પ્રચાર પ્રસાર કરતા હોય, એવા બધા આયોજનો કાર્યક્રમો ઊભા થતા હોય, તો આપણે જો કંઈક સમજતા હોઈએ તો આપણે એમાં ભાગ ન લેવાય. આ બધી વાતો જાણવા માટે, સમજવા માટે શું કરવું, કેવી રીતે, ક્યારે કરવું,
તો આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જે આ આપને કહું છું પુષ્ટિ સંપ્રદાય એને દર્શનના રૂપમાં શુદ્ધાદ્વૈત દર્શન પણ કહેવાય છે. એની સ્થાપના કરી, એ પ્રગટ કર્યું અને એ જે પ્રગટ પુષ્ટિ સંપ્રદાય છે એના માટે શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ ઘણું આપણા જે કંઈ પણ આપણું સાહિત્ય છે સાંસ્કૃતિક વૈદિક સનાતન સમયનું એનું ચિંતન મનન કર્યું. એનો સાર, એનો નિષ્કર્ષ આ પુષ્ટિ ભક્તિ માર્ગના રૂપમાં પ્રગટ કર્યો. આચાર્યજી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે એમાં આપશ્રી એ ઉલ્લેખ કરે છે. વેદાહ કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદા એટલે કે વૃક્ષામ યજુર અથર્વ 4 વેદ. કૃષ્ણ વાક્ય ભગવદ્ ગીતામાં જે ભગવાનનું વાત છે કૃષ્ણ વાક્યો છે. વ્યાસ સૂત્રને બ્રહ્મસૂત્ર પણ કહેવાય છે. એ બ્રહ્મસૂત્રને શ્રીમદ ભાગવત. એ શ્રીમદ ભાગવતમાં પણ શ્રીમદ જે આપણા વેદવ્યાસજી હતા એમને આ પુષ્ટિ પુરુષોત્તમની શ્રી ઠાકોરજીની લીલાનું જે એમને સમાધિમાં જે એમને અનુભવ થયો, સમાધિ ભાષા વ્યાસસ્ય, એ 4 પ્રમાણ. તો ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર તો ઘણા સમયથી અને હમણાં તો ઘણા સારા એવા પ્રમાણમાં થયો છે, થાય છે. એમાં ભગવાને સમજાવ્યું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તેને જે જાણવા માટે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શી, કે આ જે જ્ઞાન છે પરમ તત્વ પરમ બ્રહ્મનું, અને જે જ્ઞાનીજનો છે જ્ઞાનિનઃ તત્વદર્શિન, તત્વને જે ઓળખે છે, તો એની પાસેથી આ કંઈક જાણવું સમજવું મેળવવું હોય તો કેવી રીતે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે જે કંઈ પ્રણિપાત એટલે કે દંડવત પ્રણામ, પ્રણિપાતેન પરિપ્રશ્નેન, પછી એ જે કંઈ પણ જે તત્વચિંતન કે જે કંઈ એક જિજ્ઞાસા છે, એક એવી એક ઈચ્છા ઉત્પન્ન થઈ એક મનમાં, એ એક પ્રકારની ઈચ્છા એટલે જે કે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા, જેને આપણે જિજ્ઞાસા, આપણા ઋષિ મુનિઓ જે તત્વચિંતકો એને માટે જિજ્ઞાસા એક પ્રયોગ કર્યો છે શબ્દ. તો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન, એમાં એ જે જિજ્ઞાસા છે પરમ તત્વની સમજવાની, પરમ બ્રહ્મને ઓળખવાની, પરમ આનંદની જે પ્રાપ્તિ કરવી છે એની જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, એને લગતા પરિપ્રશ્ન, પૂછપરછ કરવી. આપણે પૂછવું જોઈએ, આપણે જાણવું જોઈએ. આપણને ખબર નથી તો પેલા આપણે એ નક્કી કરવું પડે કે ભાઈ આપણને ખબર નથી અને આપણે કાંઈ જાણતા નથી. આ પેલી વાત છે. હું આપની પાસે જે આ બધી વાતચીત કરું છું આજે, તો એક એવું પણ
આપ વિચારો કે હું વિચારું કે આપણા બંનેમાંથી કોઈને હવે વિચારો આવે. આ એક કે ભાઈ આજે આવા એક પદ્ધતિ, આવા મનોરથો જે કે આયોજન થતા હોય તેમાં આવી પદ્ધતિઓ લગભગ એક સિસ્ટમ જ છે કે ભાઈ આપણા ગુરુદેવ જે વલ્લભકુળના બાળકોને વિનંતી કરીએ, એમની આજ્ઞા અનુસાર આયોજન થાય અને પછી આ જે આયોજનોમાં જે કાર્યક્રમો છે એમાં આપણા ગુરુદેવ છે એમને આપણે પધરાવીએ. વલ્લભકુળના બાળક છે અને એમની પાસેથી આ ચર્ચા એટલે કે વાતચીત એટલે જે એવો શબ્દ, એક માનવાચક શબ્દ છે કે વચનામૃત, એ સાંભળીએ એ બરાબર છે. પણ મેં જે આપને હમણાં વાત કરી, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, પૂછપરછ કરવી. પહેલા તો એક વિવેક બુદ્ધિપૂર્વક પ્રણિપાત એટલે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ, પ્રણિપાતેન પરિપ્રશ્નેન, પછી પૂછપરછ ચર્ચા થાય, અને સેવયા, જેની પાસેથી આપને કંઈ જાણવું છે, આપને સમજવું છે, આપને એક મેળવવું છે, તો એની પાસે એક વિવેકપૂર્વક અને નમ્રતાપૂર્વક આપણે એની સન્મુખ, એની સમક્ષ આપણે હાજર થવું. અને સેવયા એટલે કે એની જે કંઈ પરિચર્યા કરવી, એની સેવામાં રહેવું. આ બધી વાતો આપણે ચર્ચાઓ કરીએ તો ઘણી બધી, આજે એવી પરિસ્થિતિ નથી. પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન થયું છે ને તો થતું હોય. હજી આપ લોકોનો જે સમાજ છે, હું આમ ક્યારેક પ્રવાસ મારા થતા હોય તો આપણા જે ગ્રામ્ય વિસ્તારમાં જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજ છે એમાં તો હજી ઘણી બધી વિવેક અને એક નમ્રતા દેખાય છે. બાકી અમુક ઘણા બધા એવા વિસ્તારો હોય છે, એટલે સિટી વિસ્તારો, કે એમાં એવી વિવેક બુદ્ધિ એટલી બધી નથી હોતી અથવા બહુ ઓછી હોય. એટલે જે સેવાની વાત છે, તો સેવામાં એવી વાત છે કે આપણી જેની પાસેથી જે કંઈ પ્રાપ્ત કરવું છે, કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કોઈ આજે માનો કે કદાચ એમની એક આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવા છે, એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે, તો શક્ય એટલો સમય અનુકૂળ, જેવી અનુકૂળતા એમની સેવામાં, એમની સન્મુખ આપણે રહેવું જોઈએ, એમની સાથે આપણે રહેવું જોઈએ. એમની સાથે આ વિષય આજે હું આપની પાસે વાત કરું છું, પણ વિષય એમ ન જલ્દી આપણે પકડી શકીએ. તો એમાં એમની સાથે રહેવા માટે બીજું બધું આપે, બીજી જે કંઈ જવાબદારીઓ છે એને આપણે છોડવી પણ પડે. અને એની સાથે આપ જે હો, તો જે એક અહોરાત્ર, જે માનો કે આખો દિવસ રાત્રિ અને લાંબો સમય આપ એમની સેવા કરો છો, એમની જે જરૂરિયાતો જે કંઈ પણ હોય એ આપ ત્યાં હાજર બધું કરો છો, તો એ જે આપના સ્વામી છે, કે જેની આપ સેવા કરો છો, એમના મનની વાતો, એમના જે કંઈ મનના ભાવો છે એ આપ સમજી કે આપ જાણી શકો.
વગર બોલીએ, વગર કંઈ પણ ચર્ચા કર્યા વગર આપ એને સમજી શકો. આ વિશે હું આપને કહું છું કે ભાઈ આજે ને આજે આ એક થોડોક આમ એમ કહીએ તો એક મનોવૈજ્ઞાનિક બાબત છે. પણ આપ લોકો આજે એક અલૌકિક મનોરથ પુષ્ટિમાર્ગી માલા પેરામણીનો તો પુષ્ટિમાર્ગી મનોરથની પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજ એટલે કાંઈક ને કાંઈક તો પુષ્ટિમાર્ગી કંઈક તો પ્રાપ્તિ સમજણ કે કંઈક માહિતી હોય. તો આપ લોકો મોટા ભાગના ભાઈઓ કરતા હું એમ કહું કે કદાચ આ બહેનોને વધારે ખબર હોય, જે બહેનો કંઈક ઘરમાં સેવા કરતા હોય કે કંઈક સત્સંગ કરતા હોય. તો આપ લોકોને યાદી આપો કે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રધાન શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના મુખ્ય સેવકો 84 વૈષ્ણવની વાર્તા, શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી પ્રભુચરણના સેવકો મુખ્ય 252 એમની વાર્તાઓ છે. એ બધા પ્રસંગો છે. આપ લોકોને કોણે વાંચન કર્યું છે એ તો મને ખબર ન પડે, પણ કાંઈક વાંચન થયું હોય તો આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની જે પૃથ્વી પરિક્રમા નો ક્રમ ચાલતો, એમાં અમુક 2-3 વૈષ્ણવ આપશ્રીની સાથે જ એ પરિક્રમામાં હતા. એક તો દામોદરદાસજી હરસાની, માધવ ભટ્ટ કાશ્મીરી અને કૃષ્ણદાસ મેઘન. તો આ એક પ્રસંગ એવો આવે છે કે લગભગ ગંગા સાગરની આજુબાજુનો જ કંઈ વિસ્તારનેમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા અને પછી આપ જે કે વિશ્રામ કર્યો, રાત્રિનો સમય હતો અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મનમાં એવો વિચાર કંઈક આપશ્રીએ એક લીલા છે કે મમરા આરોગવા છે. મમરા, ચોખાના મમરા, ધાન કે મુરમુરા એ આરોગવાનો વિચાર આવ્યો. તો કૃષ્ણદાસ મેઘન એ ત્યાં ચરણ સેવા કરતા હતા. તો પછી તરત જ એમણે આચાર્યજી શ્રી મહાપ્રભુજી જે પોઢા હતા ત્યાં ફરતું એક રાઉન્ડ એક એમણે કંઈક એવો દોર્યો કે ભાઈ કોઈ જીવ જંતુ આમાં હાનિ ન પહોંચાડે. અને એ પોતે ત્યાંથી એ નદી પાર કરીને બીજા સામેના ક્યાંક જે કંઈ ગામડાઓ હતા તેમાં જઈ અને એ ભાઈ જે ઓલા જે મમરાને બધું જે શેકતા હોય એને જગાડી એની પાસેથી આ બધું સિદ્ધ કરાવ્યું. પછી પોતાના માથે જે કંઈ વસ્ત્રથી બાંધી પાછા અહીંયા આવ્યા અને શ્રી મહાપ્રભુજીના ચરણ દબાવીને જગાડ્યા અને એ સામગ્રી ધરી. અને આચાર્યજી શ્રી મહાપ્રભુજી આરોગ્યા અને પ્રસન્ન થયા કે તારે શું જોઈએ છે, માગ. તો કે સમય આવશે ત્યારે હું આપની પાસેથી માંગીશ. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, આ સેવાનો ક્રમ છે. વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી જે આ બધું પ્રગટ કર્યું છે, પુષ્ટિ ભક્તિ માર્ગને ભગવત સેવાનો પ્રકાર, આપ લોકો તો આજે એ આપે પણ થોડુંક મારે આપને કહેવાનું હોય, આપે પણ જ્યારે જેવો સમય અનુકૂળ તો આપે પૂછવાનું પણ હોય. જો આપ ન પૂછો કે પૂછો એ આપની એક સ્વતંત્રતા છે, પણ આપ નથી પૂછતા
તો એના એવા કંઈક વિચારો, એવા કારણો એવા હોઈ શકે કે ભાઈ આપ કાં તો બધું જાણો છો, આપને બધી આપને A to Z બધું આપને ખબર જ છે, એટલે પૂછવાની કઈ જરૂર નથી. અને જો એમ નથી, આપને કઈ માહિતી કે આપની પાસે એવી જાણકારી નથી, તો પછી એનો અર્થ એવો થાય કે આપને આમાં રસ નથી, આપને આમાં ઇન્ટરેસ્ટ નથી, કે ભાઈ જે કરતા હોય એ કરવા દો. આ દર્શન ખુલ્યા છે કે ઘણા વૈષ્ણવને હવે હમણાં આપણે આ બધો ક્રમ ચાલુ કર્યો છે કે ભાઈ આવા મનોરથો હોય હમણાં, એટલે કદાચ 15, 20, 25 જેવા વર્ષ થયા હશે. બહુ તો મને બહુ જૂનું યાદ નથી, પણ એટલે કે એમાં શું થાય, મને એમ થાય કે ભાઈ આ મનોરથ છે, તો મનોરથી પરિવારને એમના જે અંગત જે સ્વજનો છે અંગત, તો એ લોકોના ઘણા મનોરથી વૈષ્ણવોના ઘરે શ્રી ઠાકોરજી પુષ્ટ થયેલા બિરાજતા હોય. અને ઘણા બધા એવા, ઘણા મોટા ભાગના એવા વૈષ્ણવો છે કે એમને ત્યાં શ્રી ઠાકોરજી પુષ્ટ થયેલા બિરાજતા ન પણ હોય, નથી હોતા. તો પુષ્ટ થયેલા શ્રી ઠાકોરજીના સ્વરૂપ નથી બિરાજતા, અને મનોરથની ભાવના છે જે એવા વૈષ્ણવને, તો પોતાના જે ગુરુદેવ છે એમને વિનંતી કરવી, એમની આજ્ઞા લેવી, અને એમની આજ્ઞા લઈને એ શ્રી ઠાકોરજી ગુરુદેવ બીજા વૈષ્ણવને જેમને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય એમને આજ્ઞા કરે એવો પોતાના સ્વરૂપને અહીંયા પધરાવે મનોરથી વૈષ્ણવને ઘરે. અને એ શ્રી ઠાકોરજીને જે કંઈ ભોગ સામગ્રી ધરવા, જે કંઈ એમના મનોરથોના દર્શન, જેમ કે પલનાના દર્શન થાય, એવા સમય એવા હોય તો હિંડોળાના દર્શન, જે હિંડોળાના દિવસોમાં થાય. ઉષ્ણકાલ છે તો ખસખાના, ફૂલ મંડલી, નાવના મનોરથના એવા દર્શનો. અત્યારે અન્નકૂટનો સમય ભોગ ધરાવવાનો છે, તો અન્નકૂટ ભોગ ધરાવીને પણ એમના દર્શન થાય, કરાવી શકાય. આપણા ગુરુદેવની આજ્ઞા અનુસાર ને આપણી પરંપરા અનુસાર. અને આ બધું જાહેર બાબત નથી. આજે એક હું મારા વિચારો જે મને આવતા હોય છે આપને કહું છું કે આ બધું જાહેર બધાને માટે નથી. XYZ ગમે તે વ્યક્તિ આવે ને ગમે તે વ્યક્તિ દર્શન કરે, અને મનોરથી વૈષ્ણવ ઘણા બધા એમને અજ્ઞાનતા, અણસમજોને પોતાના ઠાકોરજી પોતાના હાથમાં રાખીને ફોટા પડાવે, એમ ન કરાય. એમ કરાય જ નહીં, એનો દોષ લાગે છે. આજે જે આ વૈષ્ણવને મેં આપને કહું કે ઘણા અમુક વર્ષો પહેલા જે આવા મનોરથો થતા, અને એમાં વૈષ્ણવને આજે માનો કે એના સ્વજનો, અંગત જે મિત્રો છે, એ બધા દર્શન કરી શકે, એમને એવો અલૌકિક આનંદ, એવો લાભ પ્રાપ્ત થાય, એટલા માટે આ પ્રકાર ચાલુ કર્યો. પણ એ બધાને માટે નથી.
માલા પિરામણી મનોરથ પણ બધાને માટે નથી. અને આ જે દર્શનનો પ્રકાર છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં, પુષ્ટિ સંપ્રદાયમાં ભગવત સેવાનો પ્રકાર છે. પોતાના તન મન ધનથી એ વૈષ્ણવ પોતાના ગુરુદેવ વલ્લભ કુળની આજ્ઞા અનુસાર જે પુષ્ટિ માર્ગી પ્રણાલિકા છે એ પ્રમાણે સેવા પોતાના ઘરમાં કરી, જાહેરમાં નહીં. જાહેરમાં ગમે તેની સામે સેવા કરવી કે ગમે તે વ્યક્તિને સામે એવો દેખાવ કરવો કે ભાઈ આ ઠાકોરજી, એ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં નથી, બીજા સંપ્રદાયમાં છે. બીજા સંપ્રદાયમાં છે એ અમુક, હું કોઈની ટીકા ન કરું એવી કંઈ જરૂર નથી, જેને જેમ કરવું એમ કરે. તો બીજા સંપ્રદાયમાં આજે ઠાકોરજીને ઘરે સાથે લઈને પધરાવે છે, ટ્રેનમાં, પ્લેનમાં, ફોર વ્હીલમાં. પુષ્ટિ માર્ગમાં એવું નથી, આપ ધ્યાન રાખજો. પુષ્ટિ સંપ્રદાયમાં તો પોતાનું એક કુટુંબ છે, પોતાનો પરિવાર છે. પોતાના પરિવારમાં જે કે 5-10 સભ્યો હોય, માતા પિતા, દાદા દાદી, પુત્ર પૌત્ર, પુત્ર વધુ કે બાળકો, તો એમાંથી જેમને નામ અને નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ દીક્ષા વલ્લભ કુળ પાસેથી પ્રાપ્ત થઈ હોય એમને જ આ દર્શન કરાવાય. પોતાના કુટુંબમાં પણ જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ વ્યક્તિ નથી, એને બ્રહ્મ સંબંધ દીક્ષા સંસ્કાર નથી, એને દર્શન ન કરાવાય, એની પાસેથી સેવાય ન કરાવાય. આ બધી બાબતો ગંભીર છે અને એમ કરવાથી દોષ લાગે છે. અમુક સમયની સેવા નિષ્ફળ થઈ જાય આપણી. આ બધી વાતો જે આ બધું જાહેરમાં થાય છે, હવે મને એમ લાગે છે કે બરાબર નથી થતું. આપણા પરિચયમાં પરિચિતો ઘણા બધા હોય, ઘણા બધા હોઈ શકે. આપની જે એક જ્ઞાતિ છે, જ્ઞાતિનો પરિચય હોય, સામાજિક પરિચય હોય, રાજકીય પરિચય હોય, આર્થિક ધંધાકીય પરિચય હોય, તો એનું અહીંયા શું કામ છે? એને બધાને આ બધું દેખાડવાનું, દર્શન કરાવવાનું હોય જ નહીં અને જરૂર જ નથી. આ અમુક સમયથી આ બધું ચાલુ થઈ ગયું છે એટલે આજે હું એમ નક્કી કરું કે આ બધું બંધ કરું તો એ મુશ્કેલી ઊભી થાય બંધ કરવાની. પણ આપ સમજો, એ આપનું છે, આપના માટે છે. જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, જે વ્યક્તિ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ નથી, એને નામ નિવેદન બ્રહ્મ સંબંધ દીક્ષા નથી, એને માટે આ શું મતલબ છે? આ શું કરે છે આ લોકો બધા? આ બધા આજે ઠેકડા કૂદકા મારે છે અને હવે આ જટ આ લોકો બધું બંધ કરે તો અમે પ્રસાદ લેવા જઈએ. આ બધી એવી વાત નથી. આ બધી બધાને માટે નથી. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધિ હિતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ, કે હજારો મનુષ્યો, હજારો, એમાંથી કોઈ એક એ મને જોવા, મળવા, પ્રાપ્ત કરવા, કશ્ચિત યતતિ સિદ્ધિ, એવું કંઈક એ વિચારે કે મારે આ પરમ તત્વ, પરમ બ્રહ્મને જોવા, મળવા, અનુભવવા છે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વ, કોઈ એક જ એવો, એવા જે બધા જે છે એમાંથી પણ કોઈ એક જ એવો મને જાણી શકે. બધા જાણી પણ ન શકે કે આ શું છે. પુષ્ટિમાર્ગી જે આચાર વિચાર મેનનો એક સ્પર્શ, શ્રી ઠાકોરજીની સેવા કરવી છે તો શ્રી ઠાકોરજીને જે એક ભોગ ધરવા, એને સામગ્રી કહેવાય. આજે જે કંઈ મિશ્રી, લીલા મેવા, સૂકા મેવા, પછી દૂધમાંથી જે આઈટમ સામગ્રી થાય, દૂધ ઘર, અનસખડી, સખડી, એ બધી સામગ્રીઓ સિદ્ધ થાય એટલે કે રસોઈ તૈયાર થાય.
એને સામગ્રી કહેવાની. એ શ્રી ઠાકોરજીને જ્યારે ભોગ ધરવામાં આવે, આરોગવાની વિનંતી કરવામાં આવે અને શ્રી આચાર્યજી, મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, વ્રજભક્તો પોતાના ગુરુદેવની કાનીથી આરોગવાની ઠાકોરજીની વિનંતી થાય, એ શ્રી ઠાકોરજી સામગ્રી આરોગે, એ પ્રસાદ કહેવાય. તો જે પ્રસાદ છે એ પ્રસાદને જે હાથ લાગી ગયો, એ હાથ પ્રસાદી થયા, એને સામગ્રીમાં અડતા પહેલા હાથ ધોવા જોઈએ, હાથ ખાસા કરવા જોઈએ. આજે શું થાય છે કે ભાઈ વૈષ્ણવ ઘણા બધા કે ભાઈ એક ભાઈ શ્રી ઠાકોરજીને પોતાના ગુરુદેવને વિનંતી કરે કે ભાઈ મારે શ્રી ઠાકોરજી પધરાવવા છે, આપ મને પુષ્ટ કરીને પધરાવી આપો. એક કોઈ ભાઈ કે એક કોઈ બેન એવા શ્રી ઠાકોરજીને પધરાવે પોતાના ઘરમાં, એટલે આજુબાજુ અથવા 101 બીજા બધાને એમ થાય કે ભાઈ આપણે પણ ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવી. પણ પુષ્ટ કરીને પધરાવા ઉત્તમ છે, પણ જે હમણાં મેં આપની પાસે વાત કરી કે ભાઈ એની જાહેરાત ન કરી, એનો દેખાવ, એનું એક્ઝિબિશન, એનું પ્રદર્શન ન કરવું, એ ગુપ્ત છે. જે વલ્લભકુળના જે બાળકો બિરાજે છે ને જે હવેલીઓ છે, ત્યાં જે વલ્લભકુળના બાળકો બિરાજતા હોય, એમની આજ્ઞાથી, એમની આજ્ઞા અનુસાર એ બધા દર્શન થતા હોય છે વલ્લભકુળને. ત્યાં હવેલીઓમાં કે બેઠકજી શ્રી મહાપ્રભુજીના કે જે બધા બિરાજતા હોય, પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જે પોતાના ઘરમાં એ શ્રી ઠાકોરજીના દર્શન એને કરાવાય નહીં, કરાવી ન શકાય. આપને હું થોડીક ચર્ચા કરું છું કે એ જ્યાં ત્યાં શ્રી ઠાકોરજીને જેમ તેમ જ્યાં ત્યાં પધરાવી પણ ન શકાય. ઘણા હું આ વાતો કરું છું આપની પાસે, ક્યારેક એવું લાગતું હોય મને કે બે ઘણા એવા વૈષ્ણવો છે પોતાના ઘરે શ્રી ઠાકોરજી પુષ્ટ કરેલા બિરાજતા હોય. એક બધાની વાત નથી, ક્યાંક ક્યાંક તો એવું પણ બને કે ભાઈ એમના બેડરૂમમાં કંઈક એમણે એવી જગ્યા કર્યું કે ત્યાં શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરતા હોય. તો બેડરૂમમાં સેવા કરતા હોય ત્યારે સેવા કરતી વખતે બીજા કોઈએ આવવું ન જોઈએ. એમાં એન્ટ્રી, જે દીક્ષા નથી, બ્રહ્મ સંબંધ દીક્ષા નથી, એવા કોઈ ત્યાં આવે પણ નહીં. અને એક કે એ શ્રી ઠાકોરજીની સેવા ચરણ ચોકી કે જે સિંહાસન કે જેના માથે શ્રી ઠાકોરજી બિરાજતા હોય, એનાથી ઊંચા ચડીને પલંગમાંથી કે ખુરશીમાંથી બેસાય પણ નહીં. એ પર એક બધી મર્યાદાઓ છે. એટલે આજે આ બધી વાતો આપની પાસે થોડુંક ઘણી વખત ક્યાંક ક્યાંક એવું બધું સાંભળવા જાણવામાં આવતું હોય, એટલે પાછા આપણે મૂળ વિષય ઉપર આવીએ કે જે માલા પેરામણનો પ્રકાર છે એ પણ અલૌકિક છે, લૌકિક નથી. ગમે તેને આપ આમંત્રણ આપો, ગમે તેને આપ ભેગા કરો, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આપના, હું એક વાત કહું આપને, આપને જરા થોડુંક વિચાર આપને લાગશે, કરવાનો વિચાર કરવો પડશે કે આપના એક કુટુંબ છે, પરિવાર છે, મનોરથી વૈષ્ણવનું કુટુંબ છે, પરિવાર છે, એમના સગા છે, પણ જો એનું પુષ્ટિમાર્ગી બ્રહ્મ સંબંધની દીક્ષા નથી તો અહીંયા એમનું કામ નથી. એને આમંત્રણ આપવાની જરૂર જ નથી. આ માત્ર ને માત્ર પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જે આપણે આ ભગવત સેવા સ્મરણનો પ્રકાર જે કંઈ થતો હોય, એમના ઘરમાં અન્યાશ્રય ન થતો હોય, અસમર્પિત ભક્ષણ ન થતું હોય, જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ નથી એમને આપ ચરણામૃત લેવડાવો, એને શું મતલબ કે ભાઈ આ શું આ ચપટી લગાડી મોઢામાં, આ શું છે?
ક્યાંથી લાવ્યા? અને આજે તુલસીની કંઠી આપ એમને આપો, તુલસીની જે માલા છે એનું શું સ્વરૂપ છે આજે મોટા ભાગના વૈષ્ણવોને પણ ખબર નથી. જે બ્રહ્મસમ દીક્ષાવાળાને ખબર નથી તો ઓલાને શું ખબર હોય? પુષ્ટિમાર્ગી વૈષ્ણવને ખબર નથી કે જે એક વૈદિક સંસ્કૃતિ છે કે જે ઉપનયન સંસ્કાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને જે ત્રિવર્ણ અને ઉપનયન સંસ્કાર જે જનોઈ ધારણની વિધિ છે અને જે જનોઈ છે એ દેવ સ્વરૂપ છે. જે જનોઈમાં બ્રહ્મગાંઠ જે ગાંઠ મારવામાં આવે ને બ્રહ્મગાંઠ એમાં દેવતાઓનો નિવાસ છે એવું એક આપણા શાસ્ત્રકારોનું કથન છે. તો આ જે 546 વર્ષ અગાઉ આચાર્યજી શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને ત્યારે આપશ્રીએ જે પૃથ્વી પરિક્રમા કરી અને આપશ્રીને આ બધું જે કંઈ પણ સાંપ્રત જે તે વખતની પરિસ્થિતિ એટલે આપશ્રીએ પુષ્ટિ પુરુષોત્તમની આજ્ઞા અનુસાર બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ હિ દોષા પંચવિધા સ્મૃતા. 5 પ્રકારના દોષની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ દીક્ષા સંસ્કારથી થશે. આપ એને બ્રહ્મ સંબંધ નું દાન કરો. આ આપણા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના વચન છે. એ શ્રાવણ મહિનો શુક્લ પક્ષ એકાદશીની મધ્યરાત્રિએ આજે પ્રાગટ્ય થયું. અધરમ મધુરમ નયનમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ એ મધુરાષ્ટક નું આ સ્વરૂપનું વર્ણન છે. તો એ સ્વરૂપે એ શ્રી ઠાકોરજી આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન કરવાની અને એ જીવ સેવા પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરવાનો અધિકારી બને, એને અધિકાર પ્રાપ્ત થાય. તો આ જે કંઠી છે એક ભગવત સ્વરૂપ છે. કંઠી આજે આ આપને વાત કરું કે આજે એવી વાતો કરીએ એટલે એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી બધી નીકળતી જાય કે આજે ઘણી વખત આપ બધાય મોટા ભાગના આજે પ્રવાસ ટુરિઝમ એક ઉદ્યોગ થઈ ગયો છે. તો પ્રવાસ તો આપ કરતા જ હો. અત્યારે તો 4 વ્હીલ લગભગ બધા પાસે હોય છે, ગાડીઓ હોય છે બધા પાસે. એટલે માનો કે એવા બધા નીકળી જાય બધા પ્રવાસમાં, ગ્રુપ સર્કલ હોય તો પછી રસ્તામાં જે કંઈ બપોરનો સમય સાંજનો સમયમાં ભૂખ લાગે એટલે ખાનપાન જમવું ખાવું પીવું જોઈએ. એમાં એક આપનું ધ્યાન ખેંચું કે પુષ્ટિમાર્ગી જે વૈષ્ણવો જે હોય ને જે કે આમાં સમજતા માનતા હોય એમણે અન્ય કોઈ સંપ્રદાયના જે સ્થાનકો છે, જે કોઈ પણ જગ્યાઓ છે, આશ્રમો છે, એમાં જઈને ખાનપાન ન કરો. એના કરતા આપ રેસ્ટોરન્ટમાં આપ ખાનપાન કરો. કોઈ હોટલ છે, લોજ છે, રેસ્ટોરન્ટ છે. અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકે આપણે એવું નક્કી કરીએ કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તેમનું ખાનપાન અમુક લિમિટમાં, એટલે કે ડુંગળી લસણ ને ગાજર ને એવું બધું, તરબૂચ ને એવું બધું ન ખાતા હોય એવું આપણે માનીએ. હું તો એમ માનું છું કે ભાઈ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એવું કે ખાનપાન ન કરે. આજે આ બધું બ્રેડ ને પાઉં ને આજે જે આ બધું આવે છે,
કેકને, એમાં શું પડ્યું છે એ પેલા જાણી લેવું, એ ખવાય કે ન ખવાય. અને જો સામાન્ય આપને ફરીથી આપણે હું રિપીટ કરું કે આપ હોટેલમાં, રેસ્ટોરન્ટમાં, આપ લોજમાં ગયા અને એમ લાગે છે કે ભાઈ આ વસ્તુ સારી છે, આમાં કોઈ આડું ઓડું કંઈ મિક્સ કર્યું નથી કંઈ, તો આપના ગળામાં જે આ કંઠી છે, બે કંઠીને આપ ત્યાં ને ત્યાં ભોગ ધરી શકો. આ ભગવત સ્વરૂપ કંઠી છે. આ તુલસીનું કાષ્ઠ એટલે કે તુલસીનું લાકડું માત્ર નથી, જે દીક્ષા આપે પ્રાપ્ત કરી, જે અગાઉ ઉપનયન સંસ્કાર થતા એનો વિકલ્પ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આપ્યું છે કે આપ કંઠીને આપ ભોગ ધરી શકો. 84 વિષ્ણુ, 252 વિષ્ણુની વાર્તાઓ ક્યારેક આપ વાંચો, ક્યારેક વાંચો. સમય અનુકૂળ હોય, સંજોગો, સમય, પરિસ્થિતિઓ આપ વાંચો, એમાં આવા પ્રસંગો આવે છે કે શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના એક સેવક હતા. અમુક જે કંઈ અપરાધ અને દોષ થઈ ગયો એટલે એમની અવસ્થા વિકલ હતી, મંદ બુદ્ધિ જેવી અવસ્થા. એમણે આ ભોગ ધરેલો છે બજારમાંથી લઈને, પોતાના શ્રીનાથજી ગોવર્ધનનાથજીના ભોગ ધરેલો છે. અને ગોવર્ધનનાથજી શ્રીજી બાવા એ જતીપુરામાં બિરાજતા ગિરિરાજી ઉપર મંદિરમાં, ત્યાં એમણે એ સામગ્રી આરોગેલી છે. એટલે આ કંઠી એક મહા અલૌકિક વસ્તુ છે. અને જે પુષ્ટિમાર્ગી બ્રહ્મ સંબંધી વૈષ્ણવ નથી એને કંઠી આપવાની શું અર્થ? એનું શું કરશે? એને તો કઈનો મતલબ નથી. અને યમુનાજીનું પાન, યમુનાજીનું સ્વરૂપ અને મહાત્મ્ય જે શું છે, આ કીર્તનિયાઓ બધા બેઠા છે, યમુનાજીના પદ એ બોલે જ છે. હમણાં યમુનાષ્ટકનો આપે પાઠ કર્યું, આપણે બધા સાથે મળીને. તો યમુનાજીનું સ્વરૂપ અને મહાત્મ્ય જે અલૌકિક, મહાઅલૌકિક છે, એની જે પુષ્ટિ ભક્તિ માર્ગી વૈષ્ણવ નથી એ વ્યક્તિ, એ પુરુષ કે સ્ત્રીને એને યમુનાજી લેવડાવવાનો અર્થ શું? આ બધી વાતો હું આપણી પાસે કરું. આપ જે કંઈ કરો, આપ સમજીને વિચારીને, આપને આપના જે ગુરુદેવ વલ્લભ કુળના બાળકો જ્યાં બિરાજતા હોય એમની સન્મુખ વિનંતી કરીને આપ એ બધા આયોજન કરો. ઘણી વખત એવું બને છે કે આપણે જે આવા મનોરથો થતા હોય ને એમાં જે કંઈ ભૂખ સામગ્રી, એટલે કે પછી લૌકિકમાં આપણે કંઈ કે રસોઈ, તો રસોઈ કે સામગ્રી આપણે આચાર વિચાર પુષ્ટિ માર્ગી મેન પ્રમાણે ન થતી હોય કે બે આ બરાબર નથી, જે આપણી પ્રણાલિકા છે, સ્નાન શુદ્ધ થવું, અસ્પર્શ સ્નાન શુદ્ધ થઈને જે કંઈ એવી રીતે સામગ્રી કરવી, રસોઈ કરવી કે જેમાં જે લૌકિક, જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવો નથી અને જે અસ્પર્શમાં નાયા નથી, જેમને એવો ભાવ નથી, એમની દ્રષ્ટિ, એમની નજર પણ ન પડવી જોઈએ. અને એવું લાગે કે ભાઈ આ સામગ્રી, આ રસોઈ એવી રીતે નથી થઈ તો પ્રસાદ ન લેવો, તો એમાં પ્રસાદ ન લેવામાં કંઈ દોષ નથી. પણ આપણી પુષ્ટિ માર્ગી જે પરંપરા છે એનો આપણે ખાસ વિચાર અને એનો આપણે આગ્રહ રાખવો જરૂરી છે અત્યારે. એટલે હવે મને એમ લાગે છે કે આ વાતો આમ થોડી થોડી કરતા કરતા ઘણી બધી વાતો આપની સાથે વધી, પણ
જે કંઈ પણ છે આપણા પુષ્ટિ માર્ગના સાહિત્ય, પુષ્ટિ માર્ગના ગ્રંથો, પુસ્તકોનું વાંચન એ થવું જોઈએ અને કરવું જોઈએ. જો કે આજે અને ઘણી બધી વખત ઘણા બધા એવા મનોરથો આવા થતા હોય અને આવા મનોરથો વખતે જ ગામડાનો સમાજ કે અમુક શહેરોમાં કે એમાં બધામાં જે કે એવા ઘણા બધા બાળકો છે, છોકરાઓ છે, છોકરીઓ છે, બહેનો છે, માનો કે ભાઈ દીકરો છે તો દીકરાના લગ્ન થયા, તેમની વહુ પુત્ર વધુ છે, એને આપણે ભાઈ આ મનોરથ છે તો આપણા બાળકો ગુરુદેવ વલ્લભકુળના બાળકો પધારે છે તો આપણે એમને વિનંતી કરી અને બ્રહ્મ સંબંધ લેવડાવી દઈએ. એમાં કંઈ વાંધો નથી, બ્રહ્મ સંબંધ લેવડાવવામાં વાંધો નથી. પણ પછી જે આપણું એક જે સ્વધર્મનું આચરણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતઃ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યૈ તનુ વિત્તજા. એ આપણે કંઈ લગભગ કોઈ કરતા નથી, કોઈ થતું નથી. એના કારણો શું છે, કેટલા છે, એ વાતો અત્યારે આપણે વિચારીએ તો એ ઘડીકમાં એનો કોઈ એન્ડ ના આવે. તો એમાં એક બીજો પ્રશ્ન ઊભો થાય. હું આપની સાથે વાત ઓછી કરવાનો પ્રયત્ન કરું છું, પણ આ કાંઈક નીકળે છે કે ભાઈ સ્વધર્મનું આચરણ, જે કર્તવ્યનું આચરણ પાલન નથી થતું તો પછી શું થાય? તો ભગવદ્ ગીતામાં આપણા જે શ્રી ઠાકોરજી એમના ભગવાન વાત છે, એમનું હું સ્મરણ કરું, આપની પાસે એ વાત કરું. પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કે પાર્થ, એની દુર્ગતિ ન થાય, નહીં કલ્યાણ. એક પગલું એને માંડ્યું છે અજાણતામાં, જાણ્યા વગર, સમજ્યા વગર કે આ શું છે આ બધું. બાળકો નાના છે તો નાના બાળકોને આપણે જ્યાં એના માતા પિતા હોય એ તીડીને ખોળામાં લઈને આવે અને એને જે પોતાના ગુરુદેવ કે વલ્લભકુળના બાળક પધાર્યા હોય તો એમને વિનંતી કરે કે ભાઈ આમને આપ નામ સંભળાવું. એમના કાનમાં અષ્ટાક્ષર મંત્ર જે ગુરુદેવ છે એ બોલીને એ એક કંઠી પહેરાવે. પછી આજે થોડાક બીજા એવા બાળકો, નાના મોટા છોકરાઓ છોકરીઓ બધા હોય, વડીલો, પછી આ બ્રહ્મ સંબંધ જે દીક્ષા સંસ્કાર પ્રાપ્ત થાય, પોતાના ગુરુદેવ વલ્લભકુળ પાસેથી એ ગદ્ય મંત્ર બોલવામાં આવે અને હાથમાં જે તુલસી દળ છે એ શ્રી ઠાકોરજીના ચરણમાં પધરાવવામાં આવે, ગુરુદેવ પધરાવે. એ બ્રહ્મ સંબંધ દીક્ષાની બીજી કંઠી, એટલે બે કંઠી, એક નિવેદન અને એક નામ સાંભળવું, શરણાગતિ અને સમર્પણ. આ બે દીક્ષાઓ પ્રાપ્ત થઈ પછી કોઈ ભગવત સેવા, સ્મરણ એ બધું નથી થયું કે નથી કર્યું તો આ ભગવાનનું વાત છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એનો પછી કઈ દુર્ગતિ નથી થતી. અલ્ટિમેટલી અમુક એના જન્મો એને પ્રાપ્ત કરવા પડે અને પછી એ પુષ્ટિ પુરુષોત્તમ યુગલ સ્વરૂપ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીના સેવાનું એને સાનિધ્ય પ્રાપ્ત થાય. અને આ માલા પેરામણી મનોરથની પાછળનો ભાવ પણ કંઈક એવો જ છે કે જે ગોલોકવાસી વૈષ્ણવો છે એમને જે લીલામાં એમનું જે એક સેવાનું જે
એમનું એક સ્થાન હતું. એ સૌભાગ્ય એમને પુનઃ પ્રાપ્ત થાય એટલે મનોરથી પરિવાર એમના વતી એમના તરફથી આ માલા પેરામણીના પોતાના ગુરુદેવને વિનંતી કરી એમને પધારે, શ્રી ઠાકોરજી પધારે, પુષ્ટિ સૃષ્ટિ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હોય તે એમના સાનિધ્યમાં આ મનોરથનું આયોજન, જે ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ કરવાના છે, બધાને મનોરથી પરિવાર બધાને એમના વતી જે ગોલોકવાસી છે એમના વતી એમના તરફથી કરશે. એટલે આજે બસ હવે આપની સાથેની વાતો ઘણી બધી થઈ ગઈ અને વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં એવી વિનંતી કરું કે આપની જે અલૌકિક ભાવ છે એ ઉત્તરોત્તર સુદૃઢ થાય એવી શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આપના સૌના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે એવી આપશ્રીના ચરણોમાં વિનંતી કરું ને આ વાત ચર્ચા પૂરી કરું છું. જસાપુર ગામ મનોરથી કપુરિયા પરિવાર 1111 રૂપિયા આપી શ્રી યમુના પાન કરાવે. બોલ શ્રી યમુને મહારાણી કી જય. બેઠી ભેટની થાળી આવશે, ભેટ પધરાવજો. મનોરથ પૂરણ કર કહાલો કહીએ ઇનકે જો કા
જાત વિવિધા વિવિધ શૃંગાર આભૂષણ પહેરે યંગ યંગ શોભા બરની જાત દાસ પરમા નો દય પાય બે બ્રજ ચૌડ રાખય પદ શરણ બાહે જો જાત દાસ પરમાનંદ પાયે આવ રાજ ચંદ રાખે अपने शरण बहेलूं जात यमुना के વિવિધા विविध श्रृंगार आभूषण પહેરે अंग अंग शोभा बरनी न દાસ પરમાનંદ પાયા બ્રજ ચૌડ રાખય પદ ચરણ दास परमानंद पाययामा ब्रज चंद राखे अपने शरण बहे जात यमुने के साथ बोलो श्री माधवराय जी प्यार की जय।